કદાચ આપણી વચ્ચે આત્માઓ નથી, પણ સૌ ગામના આત્માઓની આજે માળા પહેરાવણી થઈ રહી છે. ભગવાન બાલકૃષ્ણ પ્રભુ વિજયે તે આપણે ઠાકોરજીને વિનંતી કરશું કે જે આત્માઓ છે એ આત્માઓને તું તારા ચરણોમાં સ્થાન આપજે. હવે બીજું, સમાજે આવું કામ કર્યું હોય, કારણ કે મેં કીધું એમ 14/12/2022 ને બુધવારે આજ ભૂમિ ઉપર વેરાન વેગડો હતો, બેસવા માટે જારી જાખરા હતા, શેતરંજી ક્યાં પાથરવી, નેટ ક્યાં પાથરવી એ પણ નક્કી નહોતું. અને 11 મહિનામાં આવો ભવ્ય સમાજ જે ગામે નિર્માણ કર્યો છે, ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કોઈએ પાણી છાંટ્યું, કોઈએ રેતીનો ઢગલો ચડાવ્યો કે કોઈએ ઇમારત ચણી. આ તમામ ગામના ગ્રામજનોને એક વખત તાળીઓથી વધાવવા, ઊંચા હાથ કરીને, મહેમાનો તો ખાસ, જમાઈરાજ આવ્યા હોય ને બધા દીકરીઓ આવી, બધા ખાસ ઊંચા હાથ કરજો કે આ ગામે કઈક કર્યું છે ને ગામે કઈક સમાજ માટે કર્યું છે. અને તમારા ભાઈઓ છે, તમારા પપ્પા હશે, તમારા મમ્મી હશે, તમારા દાદા દાદીમાં હશે, આ સમાજમાં જેને નિર્માણ કર્યું છે ને એ સમાજમાં તમામ દાતાઓને આપણે તાળીઓથી પણ વધાવવા છે. મારે ખૂબ ખૂબ તાળીઓથી વધાવો, એક વખત ઊંચા હાથ કરીને. આ કમિટી 11 જણાની કમિટી છે, પણ આખા ગામના સાથ અને સહકારથી આવું જ્યારે ભવ્ય કામ નિર્માણ થયું ને 11 મહિનામાં તમે જોઈ શકો છો. ત્યારે પણ આપણે ખાતું, મને એમ જ હતું કે 11 મહિનામાં નહીં થાય, કારણ કે હું ત્યારે એનાઉન્સ કરવા આવ્યો હતો, ત્યારે તમે મને. અને સર્વ ટ્રસ્ટીઓને વિનંતી, આખી કમિટી, મગનભાઈ, હા, મગનભાઈ, પ્રવીણભાઈ, ધીરુભાઈ, જગદીશભાઈ, વલ્લભભાઈ, દિનેશભાઈ, મનસુખભાઈ, કાનજીભાઈ, કીર્તનભાઈ, ઘનશ્યામભાઈ, ધર્મેશભાઈ, આ ટ્રસ્ટીઓ આવો 1 મિનિટ. કારણ કે મગનભાઈ છે ને એ તમારા ગામનું તો ગૌરવ છે, પણ અમારા સમાજ છાત્રાલયનું પણ ગૌરવ છે કે 20 વર્ષથી આપણા સમાજના સંકુલ માટે જેમને ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. તો આ સમાજનું સૌ ગૌરવ છે, રીનારી ગામનું ગૌરવ છે. તો તમામ ટ્રસ્ટીઓને સર્વ ટ્રસ્ટીઓને હિરપરા શૈક્ષણિક સંકુલ વતી સાલ ઓઢાડી સરદાર પટેલનો મોમેન્ટો અર્પણ કરી અને સન્માન કરી રહ્યા છે. બધા ટ્રસ્ટીઓ આવી જાય, કારણ કે આ ટ્રસ્ટનું સન્માન છે, ગામનું સન્માન છે, રીનારી ગામનું સન્માન છે. કારણ કે આખા ગામનું સન્માન કરીએ તો કદાચ 2 દિવસ જતા રહીએ, પણ આપના એક પ્રતિનિધિ તરીકે આપણે બધાનું સન્માન કરી રહ્યા છીએ. તો લખાણીભાઈ ઝડપથી આવો. બે મિનિટ કદાચ આપનો સમય લીધો છે, પણ જેને કામ કર્યું એને બિરદાવવા એ પણ આપણી સૌની હૃદયની લાગણી હોય. ગંગદાસભાઈ કાછડિયા અગ્રણી ઉદ્યોગપતિ જામનગરના ઉદ્યોગ રત્ન છે કે જેઓ ભામાસા છે. વીરજીભાઈ હિરપરા, આપણે હિરપરા શૈક્ષણિક સંકુલ છે ને એમના 25 વર્ષ પહેલા દાતા, એમના પરિવારની સ્કૂલ છે. અકબરી પરિવાર બે ઉભો છે, ગોપાલભાઈ અને વીરજીભાઈ, આ બે આપણા સંકુલના દાનવીર દાતાઓ છે કે 1997-98 માં લાખો રૂપિયાના દાન રહીને આ સંકુલમાં જેને નિર્માણ કર્યું છે હિરપરા પરિવાર અને અકબરી પરિવાર. તો એ સંકુલ, આ સંસ્થાના પાયાથી દાનમાં ગામ પણ જોડાયેલું છે. કારણ કે સંકુલનું જ્યારે નિર્માણ થયું ત્યારે રીનારીનું ગૌરવ પણ એટલું જ હતું દાનનું. તો રીનારીનું સન્માન કરવું આ સંકુલને પણ ના ઘટે, કારણ કે સંકુલને આપ્યું છે તો સંકુલ પણ એને આપી રહ્યા છે. તો હું સરદાર પટેલનો મોમેન્ટો અને સાલ ઓઢાડીને સન્માન કરવા માટે સૌને વિનંતી કરીશ. સર્વ ટ્રસ્ટીઓ, ગામનું સન્માન છે. એક વખત ઊંચા હાથ કરીને મારા વતી પાપ થાય દોંગા સાહેબના ખાતે, મારા ખાતે લખી નાખજો, દોંગા સાહેબ તમારા ખાતે, અને એક્યુપ્રેશર થાય ને કદાચ તંદુરસ્તી આવે તો તમારા ખાતે. એક વખત ઊંચા હાથ કરીને ગામનું ગૌરવ છે. મહેમાનો આવ્યા, તાળીઓથી વધાવો. તમારા રીનારી ગામનું ગૌરવનું સન્માન થયું કે આ સમાજમાં જેને રાતથી જોયા વગર 11 મહિનામાં આવડો સમાજ નિર્માણ કર્યો. અને હજી તમે જોઈ શકશો કે કદાચ આવતી પાંચમ આવશે ને આપણી લાભ પાંચમ, ત્યાં કદાચ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ પણ થઈ રહ્યો હશે. એટલે આપણે જોઈએ છીએ કે સૌનું સન્માન થઈ રહ્યું છે, ગામનું, સર્વ ટ્રસ્ટ મંડળનું. તો ફળદુ સાહેબ શૈક્ષણિક સંકુલ અને જેવો
હરિરાજી મહોદય મહારાજ અને પુરુષોત્તમ લાલજી મહોદય મહારાજ એમના આશીર્વાદ મળે કે આ ગામ સુખ શાંતિ સમૃદ્ધ અને ભરભરાદોરો રહે એવી આપણે મહાપ્રભુજીને વિનંતી કરશું કે બાલકૃષ્ણ પ્રભુને વિનંતી કરીએ, કાળિયા ઠાકોરને વિનંતી કરી કે તું દ્વારિકામાં બેઠો હોય તો આ રીના આશીર્વાદ માટે આજે કદાચ સૂક્ષ્મ રૂપે કોઈને કોઈ સ્વરૂપે હશે અહીંયા કાળિયો ઠાકોર, નહીંતર આવડા માણસોનો પ્રસાદની વ્યવસ્થા ના થાય, આવડું માણસો ભેગું ન થાય, મારે તમારે ભેગા કરવા તો 5 માણા નથી થતા. એટલે કાળિયા ઠાકોરની દયા હોય ને તો જ આ ગામ નંદનવન બનતું હોય. એટલે આજે ગોકુળ કયો કે મથુરા કયો કે હરિદ્વાર કયો, આ અહીંયા છે ને એ આશીર્વાદ સાથે આપણે આગળ વધીએ છીએ. આપણે થોડી જ વારમાં સમાજને લોકાર્પણ કરવા પણ જઈ રહ્યા છે. સમાજ અર્પણ કરી રહ્યા છે પાવન જે મહોદય શ્રી બેઠા છે એમની આજ્ઞાથી આપણે સમાજને લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. સ્વાદ છોડીએ તો શરીરને ફાયદો થાય, અને વિવાદ છોડીએ તો સંબંધોને ફાયદો થાય, અને ચિંતા છોડીએ તો સર્વ જીવને ફાયદો થાય, અને સમાજ જો ભેગો થાય ને તો સમાજને ફાયદો થાય. એટલે આજે સમાજ ભેગો થયો છે ને તો સમાજને ફાયદો થયો છે. તો આપણે ફરી વખત આજ્ઞા લઈએ છીએ કે કીર્તન આપ આગળ વધારશો, અને આપનો સમય લીધો છે એ બદલ હું પણ થોડી ક્ષમા ચાહું છું. હાલો 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 ચતુરાઈ પાકી સાચી જો શ્રી વલ્લભ નંદન સ્મરણ સ્મરણ કરે ચતુરા ता
चतुराई चतुराई ताकी साची जो श्री वल्लभ नंदन को स्मरण कर चतुराई 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 सो जन निकट रहे के दूर रहे रचना श्री विठ्ठल धारे चतुराई सेवा करे न कर पर मनसा नहीं के चरण कमल अनुसरे सेवा करे सेवा करे सेवा करे सेवा करे के ना करे पर मनसा नहीं गे चरण कमल अनुसरे चतुर बिहारी चतुर बिहारी गिरधारी ऐसो सेवक ऐसो सेवक मेरे हृदयते मेरे हृदयते अरे मेरे हृदयते कबहू न डरे चतुराई ताकी साची जो श्री वल्लभ नंदन को स्मरण करे चतुराई 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 चतुर बिहारी गिरधारी ऐसो सेवक मेरे हृदय से कबहू ना करे चतुराई चतुराई सेवा करे के न करे पर मनसा चरण कमल कमल चरण कमल अनुसरे सेवा करे
સેવા કરે સેવા કરે સેવા ચતુર બિહારી ચતુર આહા. બિહારી એ હો. ચતુર બિહારી गिरधारी ऐसो सेवक मेरे हृदय पे मेरे हृदय पे कबहू न करे मेरे हृदय पे कबहू न करे चतुराई ताकी साथी गोत्री अलवनंदन को स्मरण करे चतुराई 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 ચતુર બિહારી ગિરધારી એસો સેવા કર મેરે હૃદય તે કબહુ ના કરે ચતુરાઈ તાકી થાકી દોતી વલ્લભનંદ કો સ્મરણ કરે ચતુરાઈ હે ચતુરાઈ હે चतुराई चतुराई ये हो. चतुरायिता की साथी जो श्री वल्लभ नंदन को स्मरण करे चतुराई 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 ताकी छाती दोषी वल्लभ नंदन को स्मरण करे चतुराई